ગેરજ કર્યું છે અત્યારમાં ગાડીમાં હવા વહી ગઈ કે ગેત છે વાડીએ રાતો તો જૂત નરમ થઈ ગઈ વાડી આટો મારવા જતો હતો આટો મારીને આવતો હતો ને તે હવા વહી ગઈ કાંઈ મૂકે સૂચના ટાયર ખોલવાનો વારો આવ્યો છે તેમાં લઈ જવાની અત્યારમાં દવાખાને દેખાડવા જાય છે ગાડી દેખાય ગાડી દેખાડ ના ખોલે દેખાડ જય માતાજી ભાઈ સાંજે ગયો તો વાડીએ 2 દિવસ ગાડી પડી છે પંચર પડી ગયું હતું હવા દેતી નહીં અત્યારમાં ગેરજ કર્યું છે જો આ છે ને અમારા ટાબરિયા ખૂતા છે જે જાન બહુ ઊંઘ આવે છે હે ઊભો થાય ક્યાં માથે ટીપા પડે પાણી જ નથી એમાં ક્યાં ટીપા પડે પતરામ જો તો ખરા પેલા આંખ તો કોઈ અદુલા લેશન ભાઈ કે ઊભી થાય 8 વાગ્યા હવે 8 થયા 8 નહીં હાલ ફટાફટ ઊભા થાવ હો 8:30 જાગે છે હાલો ભાઈ આપણે ટાયર ખોલી નાખ્યું છે વિચારમાં જવાનું છે પંચર કરાવવા એક પૈસા કામ કરો એક તો નાણો છે ભાઈ વથા હાલી ચારમાં હવે થઈ ગઈ છે હીરાની ઘંટી ચાલુ રોજનું ખાણું થઈ ગયું છે આપણે આ જ કરવાનું હોય જાય ગયું બહુ ઝાઝા હીરા આવી ગયા છે તારું જ લઈ ગયો આવડો મોટો ફોન ખોલીને બેઠું છે ચાંદૂદના સાલ્યું ઉપાડ્યું છે શેર એકનું માતાજી લાગી જશે સાની બેસી જશે લેશન કરવા આ અમને લેશન આપ્યું છે એક પન્નું દેખાય તો ખરા આ અમારું લેશન છે બોલ પેન તો આપ મારી કાલે બેસી ઓય અમે નથી આમાં હા બધું અત્યારમાં બી બહાર જશે ઓલે કે મારી ઇન્ડિપેન્ડ લઈ ગઈ ઓલે કે મારી લઈ ગઈ એટલા બધા સોપડા હું લ્યા કાઢે લેશન કરવાનું એક પત્તું બોલ પેન મને आज पाव से नीला भी तो खुल क्यों
હાલો ભાઈ આપણે પંચર કરાવવા ગયા હતા, પંચર કરાવીને આવી ગયા છે ને હવે ટાયર ફિટ કરી દેવી. આ એ શું છે આ કાળા બટન પટ્ટા ટ્યુબ નાખવી પડે કે થઈ ગયું ટ્યુબ બાટલી નાખી, નહીં જૂની નાખી દીધી કાન બાપુએ, આપણે લઈ લીધી ને એને સાથે આપી દીધી. ઢસા ગયા હતા ને ત્યાં જો રીંગણા લાવ્યા છે વળા રોટલાનો પ્રોગ્રામ છે મસ્તીના રીંગણા છે બકાલું બધું તાજું છે બન્યા રહેજો આગળ બતાવશું મને છે ને કાપવાનું કીધું છે આ બધું કપાઈ ગયું છે ટમેટા મરચાં ડુંગળી આ છે લીંબુ લસણ લઈને આવે છે લસણ કાપવાનું છે ઘરે છે લસણ ને એવું ફાર્મ હાઉસમાંથી લીલું લસણ લઈને આવ્યા છે, હવે દેશી ઓળામાં બનાવી નાખીએ. ઓળો પી નાખવાનો છે. આદું ખાંડવું છે હે લસણ આદુ મરચાં લીંબુનો રસ બહુ છે કાંઈ પૂછે કેટલો ટીપા પડતા તેલ હાલો તો આપણે મૂકી દીધા છે રોટલા શરૂ કરી દીધા છે બાજરાના બા રીંગણા શેકાય છે રીંગણા શેકાય કે આપણે રોટલા કરીને તૈયાર રાખી 12 વાગવા આવ્યા છીએ પછી આપણે ઓળો વઘારશું બન્યા રહીશું આગળ પતી ગેસ મસ્ત તો આવડી હાલો આપણે રીંગણા ફોલાઈ ગયા છે ભાઈ, ઓળો બનાવવાનો છે બાજરાના રોટલા ને ઓળો. ખોલ્યું હોય ને ખોલેલું હતું ખમણી લઈને આદુ કુલ્યું કઈ સ્કીન નાખું એમનું કરી નાખીશ કા ના ના તવલો કરો મોટા તવલો કેટલી કોલ લાગી
નાખજો. હાલો ભાઈ તેલ મેકાઈ ગયું છે, ઓળો વઘારવાનો છે. હવે જીરું આપણે કઈ રાઈ નાખતા નથી. જીરું એટલે મેં જીરું નાખી દીધું અને હવે નાખી દીધી વઘાણી. કઈ ઘા આપી જે અમને શીખવાડતા હોય એમ ન ભૂલતા. ટુકડો મોટો લાગે છે. મેથા કલર આવે એવું કરવું પડશે. વખતે કલર આવવાનો ઓળો નાખી દીધો છે, ગરમ મસાલો ના ધાણા જીરું. પેલા આકાશ ધાણા હો દેશી વાડીના. તૈયાર ઓળો. આ બે હો પછી લઈ લો ખાવું. વાગી ગયા છે 12:30. પછી આ ઓળો, બાજરાના રોટલા, આ કુરકુરી આવ્યા છે, પછી સાઈઝ છે. અને હાલો બધા ખાવા. બે હાવી બેસે છે અહીંયા. એને બપોરનું જમવાનું દઈ દીધું છે. હાલો હાલ ભૈયા. ત્રણ દાણા જોગાન દેવું પડે. આ બપોરની નાખી છે, હવારની તો ખાઈ ગયા હોય. હાલો તો વાગ્યા છે બપોરના 3 અને દૂધ પાણી દાણા મરણ થઈ ગયું છે અને નાકાલ બહાર મૂકી માલ બનાવવા બધું બેઠી છે. પણ વાગ્યા કામે બેહવાના કંઈ વાંધો નહીં. જીરા નાખવા માટે આપણે નિરોધી હાલો મળશું 5 વાગ્યે ત્યાં સુધી બનાવે છે. માતાજી ભાઈ બધાને આમાં માવો ખાવો. આવી ગયા ઘરે હા 5 આવી વાગ્યે. ગયા વાગી ગયા છે 5 અને લાડુ વાળવા ગયા હતા. ખાલી પાણી દો. અમે મેં કીધું હતું હા વિડીયો યાદ રાખજો. હા જય માતાજી. મળશું લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. ગમે તો હા મળશું કાલના નવા બ્લોગ. જય માતાજી.